નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું લકુ મજય સર ગીતાંજલિ વિદ્યાલય વઢવાણ તરફથી આપ સર્વેનું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 વિષય છે ઇંગ્લિશ અને યુનિટ નંબર 1 એટલે કે યુનિટ નંબર 1 આપણે પૂર્ણ કર્યું હતું. હવે આપણે યુનિટ નંબર 2ની વાત કરવા જઈ રહ્યા છીએ. તો યુનિટ નંબર 2 કે જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, કે યુનિટ નંબર 1 યુનિટ નંબર 2 એમાંથી જે પણ ક્વેશ્ચન આન્સર હશે, જે પણ પ્રશ્નોના જવાબ હશે, એ જે પણ પૂછાતા હશે, બરાબર, એ પેરેગ્રાફ ઉપરથી પૂછાય છે. પછી તમારે શોર્ટ નોટ આવતી હશે તો દરેક વસ્તુ આપણે બરાબર ડિટેલની અંદર જોવાની છે. તો યુનિટ નંબર 2, હવે યુનિટ નંબર 1 આપણે પૂર્ણ કર્યું છે. હવે યુનિટ નંબર 2 તરફ જઈએ. તો યુનિટ નંબર 2 શું છે, શેના વિશે છે, એના માટે પહેલાં થોડુંક એક ચક્ર આપ્યું છે મેં, એટલા માટે રાખ્યું છે રિડ્યુસ, રિસાયકલ અને રીયુઝ. એટલે કે જે વસ્તુ છે રિડ્યુસ એટલે કે ઘટાડવું, રીયુઝ એટલે કે ફરી વખત ઉપયોગ કરવો, અને રિસાયકલ એટલે કે એક વસ્તુમાંથી બીજી વસ્તુ બનાવવી, એને કે રિસાયકલ. તો આ ત્રણ વસ્તુનું બહુ જ મહત્ત્વ છે. જો રિડ્યુસ એટલે લેસ યુઝ ઓફ વુડન ફર્નિચર, એટલે કે લાકડાનો ખૂબ જ ઓછો ઉપયોગ કરવો, એ રિડ્યુસ કર્યું કહેવાય. તો કારણ કે લાકડું વધારે વાપરશું તો પર્યાવરણને ખૂબ જ નુકસાન થશે, બરાબર. પર્યાવરણમાં વૃક્ષો કપાશે તો પર્યાવરણની અંદર, બરાબર, વરસાદ અનિયમિત થઈ જશે, પ્રદૂષણ વધતું જશે. પછી છે રીયુઝ યુઝ બોટલ, એટલે કે ધારો કે ગ્લાસમાં આપણે ચા પીતા હોય, કાચના ગ્લાસમાં, તો એને ફરી વખત ધોઈને ઉપયોગ કરી શકાય. રકાબીમાં પીતા હોય તો ફરી વખત ધોઈને ઉપયોગ કરી શકાય. પરંતુ પ્લાસ્ટિકના કપ હોય તો એને આપણે ફરી વખત ઉપયોગ કરી શકતા નથી, કારણ કે એને ફેંકી દેવા પડે છે. અને આ પ્લાસ્ટિક જમા થાય એટલે વાતાવરણની અંદર પ્રદૂષણ ફેલાય છે. એટલે કે રીયુઝ એટલે કે કોઈ વસ્તુનો ફરીવાર ઉપયોગ કરી શકીએ એવી વસ્તુનો આપણે ઉપયોગ કરવો જોઈએ. પછી છે રિસાયકલ, યુઝ પેપર એન્ડ મેક અ ગ્રીટિંગ કાર્ડ એટલે કે અભિવાદનના જે કાર્ડ છે એની વાત કરવામાં આવી છે. કે ગ્રીટિંગ કાર્ડ તમે બનાવો છો, બરાબર, કોઈકને શુભેચ્છા આપવા માટે, કોઈનો બર્થડે હોય તો એને શુભેચ્છા આપવા માટે તમે કાર્ડ બનાવો, એને ગ્રીટિંગ કાર્ડ કહેવાય. તો રિસાયકલ, યુઝ પેપર એન્ડ મેક એટલે કે કાગળમાંથી બનાવેલા ઉપયોગ કરો, પ્લાસ્ટિકનો ઉપયોગ કરશો નહીં. અને કાગળ છે એને ફરી વખત રિસાયકલ કરીને બીજો કાગળ બનાવી શકાય છે. તો એવો જ છે કે આપણા માટે વૃક્ષો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો વૃક્ષોનું મહત્ત્વ છે. તો વૃક્ષોની જગ્યાએ એવી ટેકનોલોજી કે એવી વસ્તુનો ઉપયોગ કરો કે જેથી પ્રદૂષણ ફેલાય નહીં. એવી જ આ ટેકનોલોજીવાળો જે પાર્ટ છે કે રીડ નંબર 1, ઓટો ફેબ ટેકનોલોજી. હવે ઓટો ફેબ ટેકનોલોજી એટલે શું? તો ઓટો એટલે કે ઓટોમેટિકલી, એટલે કે આપમેળે કામ કરતું હોય તે. ફેબ એટલે કે ફેબ્રિકેશન એટલે કે વેલ્ડિંગ. આપણે કોઈ વસ્તુ છે એનું વેલ્ડિંગની પ્રક્રિયા કરીએ છીએ તો એને શું કહેવાય? ફેબ્રિકેશન. અને ટેકનોલોજી એટલે કે અત્યારનો, બરાબર, આપણો જે નવો યુગ છે કે ટેકનોલોજીના કારણે, બરાબર, ઓટો ફેબ ટેકનોલોજી એટલે કે કંઈક નવી વસ્તુઓનું સર્જન કરવું. પણ કેવી રીતે? આપમેળે. તો કોમ્પ્યુટર દ્વારા જે પણ અત્યારના જમાનાની અંદર બની રહ્યું છે એની વાત આપણે કરવાની છે, બરાબર. કે કોમ્પ્યુટર દ્વારા આપણે જુદી મશીનરીઓ બનાવીએ છીએ. કોમ્પ્યુટર દ્વારા આપણે અલગ ડિઝાઇન કરીને અલગ સાધનો કોમ્પ્યુટરમાં જ બનાવી છે. તમે અત્યારે જોશો કે તમારે મકાન બનાવવું છે તો મકાન બનાવવા માટે તમે કોઈ સિવિલ એન્જિનિયર પાસે પ્લાનિંગ માટે જશો, અને પ્લાનિંગ દ્વારા તમને શું ખબર પડશે કે આપણે શું કરવું જોઈએ, કેટલું માલ મટીરિયલ લાવવું જોઈએ, કેવી રીતે, ક્યાં, કઈ જગ્યાએ. તો એવી જ વસ્તુ છે કે જે ઓટોમેટિક ટેકનોલોજી, કે તમારા વાહનો છે તો વાહનો, અત્યારે તમે ઘણા બધા સાંભળ્યું હશે ઇલેક્ટ્રિક વાહન આવી ગયા, બરાબર. તો ઇલેક્ટ્રિક વાહન છે એમાં ચાર્જિંગ દ્વારા ચાલે છે, એમાં પેટ્રોલ ડીઝલની જરૂર પડતી નથી. તો એવી જ વસ્તુ છે કે ઓટો ફેબ્રિકેશન એટલે કે તમારે વેલ્ડિંગ કરવું છે, બરાબર, કંઈક નવું વસ્તુ બનાવી છે પણ કોમ્પ્યુટરાઇઝ દ્વારા આપમેળે, બરાબર. માનવ શ્રમ કેવો કરી નાખવો છે? ઓછો. એટલે કે મનુષ્યની જરૂરિયાત ઓછી કરી અને મશીનરી વધારે ઉપયોગ કરવો છે. એટલે કે આપણી શક્તિનો ઉપયોગ ઓછો કરીને બુદ્ધિનો ઉપયોગ વધારવાનો છે, એવી આ ટેકનોલોજી, બરાબર. એવા યુગની અંદર આપણે આ વાત કરી રહ્યા છીએ.
તો સરસ મજાનો પાઠ છે. તો પહેલાં આખા પાઠનો પરિચય જોઈ લઈએ કે શું કહેવા માંગ્યું છે. તો માનવ સ્વભાવ મુજબ આપણી પાસેની વસ્તુઓ આપણે સંતુષ્ટ હોતા નથી. આપણી પાસે જે પણ હોય, ધારો કે સાયકલ હોય તો એમ કે બાજુવાળો નીકળો હોય એમ થાય બાઇક હોય તો સારું, બાઇક હોય તો એમ થાય 4 વ્હીલ હોય તો સારું. એટલે કે મનુષ્ય છે એનો સ્વભાવ ક્યારેય સંતુષ્ટ હોતો નથી. એટલે ક્યારેય સંતોષ ના હોય, એના જીવનની અંદર સંતોષ હોય નહીં. આ કરતાં આવું હોત તો કેવું સારું, એવું એનું હંમેશા પ્રશ્ન થાય કે આ નહીં તો આ હોત તો કેવું સારું. એવું સતત આપણા મનમાં ચાલ્યા કરે છે. આપણા મનમાં એવું ચાલતું જ હોય કે મારે બરાબર, હું શિક્ષક છું કે હું અહીંયાથી સારી જગ્યાએ સરકારી સ્કૂલમાં ભણાવતો હોય, બરાબર, સારો પગાર હોય, એવી મારી ઈચ્છા હોય. એટલે હું એમ જ કહેવા માગું, જે જગ્યાએ છીએ એ આપણને સંતોષ નથી, એનાથી આપણે આગળ વધવા માગીએ છીએ. જીવનની અંદર સંતોષ પણ ન હોવો જોઈએ અને સંતોષ હોવો પણ જોઈએ. કારણ કે અમુક વસ્તુઓ છે એમાં સંતોષ જરૂરી છે, બરાબર, પણ જેમાં જરૂરિયાત વધતી જાય છે ઘરમાં, તો એમ સામે આપણી આવક પણ વધવી જોઈએ. તો એ વસ્તુમાં સંતોષ વસ્તુ ખોટી છે. પણ કોઈનો લોભ લાલચ, કોઈને છે એની પાસે ઝાઝા પૈસા છે તો એને લીધું છે તો આપણે લેવું, એ વાત ખોટી છે, બરાબર. એની આપણે વાત કરી રહ્યા છીએ. જોઈએ આગળ. તો આવી જ એક સંતુષ્ટિ માટે આપણે જેવી ઈચ્છીએ છીએ તેવી વસ્તુનું સર્જન કરી શકીએ, બરાબર. જેવી ઈચ્છીએ એવી વસ્તુનું નવું સર્જન કરી શકીએ એવી ટેકનોલોજી, એટલે ઓટોફેબ ટેકનોલોજી. ઓટોફેબ ટેકનોલોજીથી સમુચ્ચય ઓટોફેબ શબ્દને સમજીએ. ઓટોફેબ શબ્દ શું છે? તો ઓટોનો મતલબ થાય ઓટોમેટેડ, બરાબર, એટલે કે કોમ્પ્યુટરાઇઝ. કોમ્પ્યુટર દ્વારા જે વસ્તુ બને એને ઓટોમેટેડ, બરાબર, એટલે કે ઓટોમેટેડ કહેવાય. ફેબ્રિકેશન એટલે કે, બરાબર, વેલ્ડિંગ કરવું આપણે કહીએ છીએ કે વસ્તુઓનું સર્જન કરવું. કોમ્પ્યુટર પર વસ્તુઓનું સર્જન કરવું એને ઓટોફેબ ટેકનોલોજી કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં ભંગારની ચીજવસ્તુઓમાંથી 3D, બરાબર, તમે બધા 3D સમજતા, એટલે કે જે આપણે ગાડી છે આપણને દેખાય છે, આપણે વાપરી શકીએ છીએ, એને 3D આકાર કહેવાય. જેનો ઉપયોગ કરી શકો એ 3D, બરાબર. તો ભંગારમાંથી આપણે કંઈ નવી વસ્તુનું સર્જન કરીએ, વેસ્ટમાંથી બેસ્ટ, અને જે બનાવીએ એવી ટેકનોલોજી કોમ્પ્યુટરાઇઝ દ્વારા. આ ઉદ્યોગમાં સામાન્ય રીતે કોમ્પ્યુટરમાં તૈયાર કરેલી ડિઝાઇન મુજબ પ્લાસ્ટિક, પાવડર અને અન્ય કાચા માલને ઘન સ્વરૂપે આપી ઈચ્છિત ચીજવસ્તુનું સર્જન. એટલે કે જે પણ વસ્તુ છે એનો વેસ્ટેજ થઈ રહ્યો છે ઉપર, એટલા માટે જ તો એનો આપણે ઉપયોગ કરી શકીએ. ધારો કે પ્લાસ્ટિક છે તો પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને કોઈ અવનવી રમકડાઓ છે, અવનવા સાધનો છે એ આપણે બનાવી શકીએ કોમ્પ્યુટરાઇઝ, બરાબર, ટેકનોલોજી દ્વારા. પાવડર, કાચા માલ વગેરે, બરાબર. આ પ્રક્રિયાથી ગ્રાહકોને અસામાન્ય જરૂરિયાતો પૂરી કરી છે. હવે અસામાન્ય એટલે કે એમાં પહોંચી ન વળાય એવું, કારણ કે પ્લાસ્ટિક આ કેવી વસ્તુ થઈ જાય, સસ્તી. આપણે મોંઘી વસ્તુ ના લઈએ, કે ધાતુની બનાવેલી વસ્તુ લઈએ તો મોંઘું પડે, પણ એની જગ્યાએ કોઈ હલકી વસ્તુ છે એને આપણે કોમ્પ્યુટરાઇઝ બનાવશું તો એ સસ્તું થઈ જશે, બરાબર. એટલે કે ચાઇનાનો માલ, તો ચાઇનાની અંદર સસ્તું કેમ છે? કારણ કે દરેક વસ્તુ માનવ શ્રમ વગર બને છે. માનવ શ્રમ ના હોય એટલે એનો જે ખર્ચો છે એ બાદ થઈ જવાનો, એટલા માટે વસ્તુ કેવી થઈ જવાની? સસ્તી થઈ જવાની. તો એવી જ વસ્તુ છે. ડિઝાઇન ગ્રાહકે પોતે તૈયાર કરેલું હોવાથી આ ગ્રાહક આપમેળે સહ ઉત્પાદક બની જાય. કોઈ પણ વસ્તુ છે એની ડિઝાઇન કરવી, એટલે કે એ વસ્તુને કોમ્પ્યુટરમાં બનાવી. ધારો કે પેન છે, આ પેન છે તો પેનને પણ હું કોમ્પ્યુટરની અંદર ડિઝાઇન કરું કે મારે જેવી જોઈ છે એવી, બંને બાજુ જોઈ તો બંને બાજુ લાઇટ કરવી છે તો આગળ લાઇટ થાય એવી, તો એવી મેં ડિઝાઇન કરી અને કોમ્પ્યુટરમાં બનાવી, અને એના એવો રૂબરૂપ મટીરિયલ લાવ્યો પ્લાસ્ટિકનું, બરાબર, એના દ્વારા મેં પેન બનાવી. તો એ પણ વસ્તુ છે એને શું કહેવાય? ઓટોફેબ ટેકનોલોજી. અને જેવી જોઈએ એવી બની જાય, એટલે કે ગ્રાહકને જેવી જરૂરિયાત હશે એવું એ મેળવી લેશે. તેથી ઉત્પાદનની જવાબદારી, અન્ય જોખમો અને પેટર્નના અધિકારોમાં પણ તે સામાન્યપણે ભાગીદાર રહે છે. આ ઉદ્યોગ લાભ નીચે મુજબ છે. હવે જો ઓટોફેબ ટેકનોલોજી થશે એટલે કે દરેક વ્યક્તિને જે જરૂરિયાત હશે એ બનાવી લેશે, બરાબર. હવે એનાથી જે અત્યારનો યુગ હવે પરિવર્તન થવા જઈ રહ્યો છે કે ઓટોમેશન તરફ જઈ રહ્યો છે, તો એની વાત કરીએ તો આગળ શું થશે જોઈએ. તો એનો અલગ અલગ જગ્યાએ લાભ કેવા થશે? તો પહેલો છે ઉત્પાદિત વસ્તુની ચડિયાતી ગુણવત્તા. સંપૂર્ણપણે સ્વયંસંચાલિત પ્રક્રિયાથી ઉત્પાદન થતું હોવાથી વસ્તુની ગુણવત્તા અને ટકાઉપણું વધી જાય છે. આથી વસ્તુઓને બદલ કરવાની જરૂરિયાત ઘટી જાય, બરાબર. જો તમે ઓટોફેબ ટેકનોલોજીથી કોઈ પણ વસ્તુ બનાવશો તો આ વસ્તુ છે એમાં ખોટ કાપણ ઓછી હશે, કારણ કે કોમ્પ્યુટર દ્વારા જે પણ વસ્તુ બનશે એમાં એરર ઓછી હોય. મનુષ્ય હોય તો એનાથી થોડી ઘણી ભૂલચૂક થાય તો એ સાધનો, બરાબર, જે પણ વસ્તુ બનાવે એમાં થોડી ખામી ત્રુટી રહી જાય,
પરંતુ જે વસ્તુ કોમ્પ્યુટરાઇઝ બનશે એમાં કોઈ ત્રુટિ રહેવાની સંભાવના નથી. એટલે કે આપણને એક સારી એવી ગુણવત્તા મળશે. બરાબર, કોઈ પણ વસ્તુ છે એને ઓટોમેશન તરફ લઈ જઈએ તો આપણને એક સારી એવી ગુણવત્તા મળશે. વપરાયેલી કે ફેંકી ગયેલી વસ્તુઓમાંથી નવી નવી ચીજ વસ્તુઓ બનશે. બરાબર, તો કાર કે અન્ય વસ્તુઓમાં નવી ખરીદવાને બદલે કે બગડી ગયેલી વસ્તુને ફેંકી દેવાને બદલે તેમાંથી જરૂરિયાત મુજબનું નવું સર્જન કરી અને પર્યાવરણને લાભ થશે. એટલે કે તમે ગાડીની અંદર કોઈ એવી વસ્તુ છે, બરાબર, એના લબર છે નીચેના, બરાબર, કે આપણે જે સીટ છે, તો એવી દરેક જગ્યા છે જે પ્લાસ્ટિકનો વેસ્ટેજ છે એમાંથી તમે એનું રૂપાંતર કરીને બનાવી શકો છો. બરાબર, એનું સર્જન કરી શકો છો. કારીગરોના ગામડાઓમાંથી પરત ફરવું. જથ્થાબંધ ઉત્પાદનમાં આર્થિક નુકસાન પડતા તેમના નાના અને સામાન્ય કારીગરો આધારિત ઉત્પાદન એકમો તબદીલ કરી શકાશે. મોટા કારખાનાઓ વિકેન્દ્રિત થશે અને કુદરતી સર્જનક શક્તિ ધરાવનાર કારીગરો આર્થિક તેમજ સામાજિક રીતે સદ્ધર થશે. એટલે કે જેની પાસે બુદ્ધિ છે, જેની પાસે બરાબર જ્ઞાન છે, એ નવી નવી ટેકનોલોજીનો વિકાસ કરશે. એનાથી ગામડાની અંદર, બરાબર, શહેરની અંદર દરેક જગ્યાએ લોકોને રોજગારી પણ મળશે. બરાબર, કારણ કે નાના નાના એકમોની જગ્યાએ કેવા થઈ જશે, મોટા મોટા એકમો કાર્ય થઈ અને નાના નાના ઘરે પણ કારખાનું બની જાય એવી વસ્તુ થશે. કારણ કે કોમ્પ્યુટર એક લઈ લો, એક સાધન લઈ લો, એક મશીનરી લો, ડાયરેક્ટ વસ્તુ બની જાય. બરાબર, આપણે જાણીએ છીએ કે કોમ્પ્યુટરાઇઝ દ્વારા કેટલી વસ્તુઓ બનાવી શકાય છે. પછી છે નવી વૈદ્યકીય સારવાર. હવે જો ઓટોફેબ ટેકનોલોજી આવી જાય તો, બરાબર, સારવારો પણ આપણે ધારો કે કોરોના છે તો કોરોનાનું જે માસ્ક છે કે એની પાઇપો છે કે આ દરેકની અંદર આપણે અલગ અલગ વસ્તુઓ ડિસ્પોઝેબલ, આપણે જેને કે ફેંકી દઈએ એવી બનાવી શકીએ. અને એનો ઉપયોગ આપણે વારંવાર કરતા નથી. કેમ? કારણ કે તો દવાખાનાની વસ્તુ છે એટલા. તો હું એમ કહું છું કે એ આપણે જે વેસ્ટ છે એ વેસ્ટને, બરાબર, ડિસ્પોઝ કરીને એમાંથી જે પ્લાસ્ટિક છે એમાંથી વારંવાર એમાંથી વસ્તુઓ બનાવી શકીએ છીએ. કે પ્લાસ્ટિક બહારનું બીજે ક્યાંક વપરાણું છે, એ પ્લાસ્ટિકનો ઉપયોગ કરશો, એ પ્લાસ્ટિક દ્વારા સાધનો બનાવશો અને એનો અહીંયા લઈ જશો, એવું આપણને જોવા મળશે. બરાબર, એવી જુદી જુદી વસ્તુઓ ઓટોફેબ ટેકનોલોજીનો લાભ છે. એના લાભ છે એની વાત આપણે આ પાઠની અંદર કરવાની. તો જોઈએ શું કહેવા માંગે છે પાઠમાં. તો પાઠ થોડો જોઈએ. ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ. ઇમેજિન એટલે કે કલ્પના કરવી. યોર સેલ્ફ એટલે કે તમારી જાતની. એઝ અ કાર શોરૂમ એટલે કે તમે કાર શોરૂમ એટલે કે ગાડીઓનો જે શોરૂમ છે, બરાબર, ગાડી લેવા જાઓ એ ગાડીઓ રાખેલી હોય બહાર એને શોરૂમ કહેવાય. તો ગાડીના શોરૂમમાં તમે છો એવી કલ્પના કરો. ઇમેજિન એટલે કલ્પના કરવી. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર ઇન શોરૂમ. યુ આર એટલે કે તમે, નોટ હેપી એટલે કે ખુશ નથી, વિથ એની મોડલ એટલે કે કોઈ પણ પ્રકારના જે મોડલ એટલે કે ગાડીઓ જુદી જુદી છે એના પ્રકાર છે એ તમે કોઈ ખુશ નથી એનાથી જોઈને. એ કાર ઇન ધ શોરૂમ એટલે કે શોરૂમની અંદર જે ગાડીઓ તમને બતાવવા માટે રાખેલી છે એમાં એકય ગાડી જોઈને તમને બરાબર તમે ખુશ નથી. નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. નાવ હવે તમે વર્ક એટલે કે તમે વર્ક એટલે કે કામ કરો, ઓર કોમ્પ્યુટર ઉપર તમે કામ કરો, એન્ડ ક્રિએટ યોર ડ્રીમ એટલે કે તમારા સ્વપ્નને તૈયાર કરો. બિગિન કાર ટુ ધ સ્ક્રીન અને સ્ક્રીન ઉપર, બરાબર, એટલે કે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર તમે એક ગાડી બનાવો. બરાબર, તમને અહીંયા કાર શોરૂમમાં કંઈ ગમી નહીં તો તમે ઘરે આવી શું કરશો, તમને જેવી પણ કાર ગમે છે, એનો જેવો પણ શેપ જોઈએ છે, જેવો પણ લુક જોઈએ છે, બરાબર, ફેમિલી કાર જોઈએ છે કે રેસિંગ કાર જોઈએ કે સ્પોર્ટ્સ કાર, કોઈ પણ પ્રકારની કાર તમને ગમતી હોય, હોન્ડા સિટી ગમતી હોય, BMW ગમતી હોય, ઓડી ગમતી હોય, ગમે તે ગમતી હોય, તો એ કાર તમારા જાતે તમને શોરૂમમાં ના ગમી તો ઘરે આવીને કોમ્પ્યુટરમાં તમારી કલ્પના શક્તિ પ્રમાણે બનાવો. એન્ડ મેજિક અને જાદુ. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. એન્ડ મેજિક એટલે કે એનો જાદુ. નેક્સ્ટ વીક એટલે આવતા અઠવાડિયે, યુ ગેટ એટલે કે તમને મળશે, ડિલિવરી એટલે કે વાહન જે આપણી પાસે મોકલવું એને ડિલિવરી કહેવાય, ઓફ અ કાર ગાડી તમને મોકલવામાં આવશે, ફેબ્રિકેટેડ એટલે કે બનાવીને, એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન એટલે કે જેવી તમે ડિઝાઇન કરી છે એવી ડિઝાઇન, જેવી તમે કોમ્પ્યુટરની અંદર રચના બનાવી છે, પેઇન્ટ, બરાબર, જેવું પેઇન્ટિંગ બનાવ્યું, જેવું ચિત્ર બનાવ્યું છે એવું જ ચિત્ર એના જેવું જ તે તમે મોકલશો એટલે એ કંપનીવાળા તમને બનાવીને દેશે.
ક્યારે? જ્યારે ઓટોમેટિક ટેકનોલોજી હશે. તમારી ઈચ્છા પ્રમાણેની કાર તમને બનાવીને 1 અઠવાડિયામાં દઈ દેશે. સચ અ મેજિક, કેવો જાદુ છે, ઇઝ અ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ અ ઓટોમેટિક ફેબ્રિકેશન. હવે આ વસ્તુ ક્યારે બને? બરાબર, કે જે તમારી કલ્પના છે એવી જ વસ્તુ તમારે બનાવી છે ને એવી જ વસ્તુ ક્યારે બને? બરાબર, તો એ પ્રક્રિયા બરાબર કહેવાય છે શું? ઓટોમેટિક ફેબ્રિકેશન. એટલે કે તમારી કલ્પના આધારિત કોમ્પ્યુટર દ્વારા જે પણ વસ્તુનું સર્જન થાય છે એ તમે રૂબરૂ બનાવી શકો. એને કહેવાય ઓટો ફેબ ટેકનોલોજી, ઓટોમેટિક ફેબ્રિકેશન. બરાબર, એટલે કે આપમેળે થતું વસ્તુનું સર્જન. કોમ્પ્યુટરમાં બનાવો, કોમ્પ્યુટરની વસ્તુ છે એને મોકલો. બરાબર, એટલે કે જુદા જુદા સાધનો દ્વારા એ વસ્તુ બનાવવામાં આવશે. એને કહેવાય ઓટો ફેબ ટેકનોલોજી. સચ અ મેજિક, કેવો જાદુ છે, ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન ઇઝ ઓટોમેટિક ફેબ્રિકેશન. કે પ્રક્રિયા છે, એ પ્રક્રિયાનું નામ છે ઓટો ફેબ ટેકનોલોજી કે ઓટો ફેબ્રિકેશન. એના દ્વારા આ વસ્તુ બનવાની છે. ગાડી જોઈએ છે તો ગાડી બની જવાની છે. બરાબર, સમજે છે? પહેલો પેરેગ્રાફ શું કરે છે કે ઇમેજિન, કલ્પના કરો કે તમે ગાડીના શોરૂમમાં છો. ગાડીના શોરૂમમાં જઈને તમે એવું વિચારો કે આ તમને કોઈ ગાડીનું મોડલ ગમતું નથી. હવે તમે ઘરે આવો, ઘરે આવીને શું કરો? એક કોમ્પ્યુટરની અંદર ડિઝાઇન બનાવીને રાખો. રાતે સૂઈ જાઓ, સ્વપ્નમાં એ ગાડી દેખાશે. કારણ કે સપનું હોય ગાડી લેવાનું તો તમને દેખાય ને, તો એવા સપનામાં ગાડી દેખાશે. હવે જાદુ થાય કે 1 અઠવાડિયા પછી તમને એ ગાડી ઘરે જ જોવા મળે, કે 1 અઠવાડિયા પછી તમને ડિલિવરી મળી જાય એ ગાડીની. તો એવું ક્યારે બની શકે? એવું પોસિબલ એટલે કે એવું ક્યારે શક્ય બને? કે જ્યારે ઓટોમેટિક ફેબ્રિકેશન એટલે કે વસ્તુનું સર્જન કોમ્પ્યુટર દ્વારા થઈ જાય, કોમ્પ્યુટર આધારિત થઈ જાય. એટલે કોમ્પ્યુટરમાં નહીં, કોમ્પ્યુટર આધારિત. બરાબર, કોમ્પ્યુટર આધારિત થઈ જાય. એટલે કે કોઈ તમે જાપાનનો કે ચીનનો વિડીયો જોયો કે જ્યાં ગાડીઓ બનતી હોય તો તમે જોજો ત્યાં ઓટોમેટિક મશીનરી દ્વારા જ બધું ફિટિંગ થતું હોય. એટલે કોમ્પ્યુટરમાં બેઠા બેઠા કરે, ધારો કે આ ગાડીનું ટાયર ફિટ કરવું છે, આ ગાડીનો બરાબર ગ્લાસ ફિટ કરવો છે, આ દરેક વસ્તુ. બરાબર, એને ઓટોમેટિક ફેબ્રિકેશન કહેવાય. ચાલો આગળ જોઈએ. Automated fabrication or AutoFab is a set of technology that automated the process for building three-dimensional solid object from a raw material. ઓટોમેટિક ફેબ્રિકેશન, ઓટોમેટિક ફેબ્રિકેશન છે શું? તો એને તો ટૂંકમાં ઓટોફેબ કહેવામાં આવે છે. એ સેટ ઓફ ટેકનોલોજી, ટેકનોલોજી એટલે કે તકનિક, બરાબર, વિજ્ઞાન. બરાબર, જે ટેકનોલોજી એટલે કે તકનિક, તકનિક એટલે કે વિજ્ઞાન. એવી તકનિક છે કે ધેટ ઓટોમેટેડ એટલે કે આપમેળે, પ્રોસેસ એટલે કે પ્રક્રિયા, ફોર અ બિલ્ડિંગ એટલે કે કંઈ નવું સર્જન કરવું, બનાવવું, 3 ડાયમેન્શનલ એટલે કે 3D. આપણે 3D કહીએ ને, 3D એટલે કે આપણે જો જોતું હોય તે એને 3D કહેવાય. બોર્ડ ઉપર દોરી શકાય એ 2D કહેવાય. અને આપણે જે મનુષ્ય પેન વાપરે છે તો આ 3D કહેવાય. આ પેન મેં બોર્ડ ઉપર દોરી છે તો એ કેવી કહેવાય? 2D. પરંતુ જેનો ઉપયોગ કરી શકું છું દરેક સાધન કેવું છે? 3D. શું છે? 3D. બરાબર, તો 3 ડાયમેન્શનલ એટલે કે 3D આકારની સોલિડ ઓબ્જેક્ટ એટલે કે ઘન પદાર્થ. બરાબર, ઘન પદાર્થ ફ્રોમ અ રો મટીરિયલ. રો મટીરિયલ એટલે કાચો માલ. એટલે કાચા માલમાંથી મારો જે ઘન પદાર્થ છે એ બરાબર હું ઓટોફેબ ટેકનોલોજી દ્વારા બનાવી શકું છું. જેવો પણ જોઈએ છે એવો હું એમાં પ્રક્રિયા કરીને તકનીકી રૂપથી બનાવી શકું છું. ધીસ ઇન્ડસ્ટ્રી યુઝિસ સોલિડિફિકેશન ઓફ પોલિમર. બરાબર, ધીસ ઇન્ડસ્ટ્રી એટલે કે આ ઉદ્યોગની અંદર, આ કંપનીની અંદર સોલિડિફિકેશન ઘન કરવા. સોલિડિફિકેશન એટલે ઘનીકરણ. બરાબર, એટલે કે કોઈ પણ વસ્તુને ધારો કે પાણીનો બરફ કરું તો એને સોલિડિફિકેશન કહેવાય. તો એવી જ વસ્તુ છે કે સોલિડ કરવું એટલે કે કોઈ વસ્તુનો ઘન આકાર આપવો, 3D આકાર આપવો. પોલિમર, પોલિમર એટલે કે પ્લાસ્ટિક જેવા પદાર્થ. બરાબર, પાવડર. બરાબર, જુદા જુદા અલગ અલગ પાવડર. એન્ડ અધર રો મટીરિયલ એટલે કે અલગ અલગ કાચો માલ. આ બધું કરીને એક પ્રકારનો આકાર આપવો જે વજનમાં હલકો હોય, જેનો યોગ્ય ઉપયોગ થઈ શકતો હોય. એક્ઝામ્પલ તરીકે ઇલેક્ટ્રિક વ્હીકલ કે જેની અંદર તમે જુઓ તો વજનમાં એકદમ હલકું હશે. બરાબર, કે જેની અંદર પ્લાસ્ટિકનો ઉપયોગ થયો હશે, કે જે આપણે નાખી દઈએ વેસ્ટેજ છે એનો જ ઉપયોગ કરવામાં આવ્યો હશે. ગાઈડેડ બાય ડિઝાઇન ડ્રોન ઓર ઓર્ડિનરી કોમ્પ્યુટર એટલે કે સામાન્ય અને બરાબર બીજા ઘણા બધા કોમ્પ્યુટરો દ્વારા ગાઈડેડ એટલે કે માર્ગદર્શન પૂરું પાડીને એની ડિઝાઇન કરવામાં આવે છે. બરાબર, કે એ જેવી પણ જરૂરિયાત છે એવી બરાબર ડિઝાઇન કરવામાં આવે છે. બરાબર, કે કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન મેળવીને તમે સામાન્ય રીતે એની ડિઝાઇન કરી શકો છો.
કે આવી રીતનું મારે થશે, બરાબર, આવી રીતનો પાવડર બનશે, આવું તમને જોવા મળે છે. નાવ ઇટ વિલ બી પોસિબલ, બરાબર, અત્યારે આવું શક્ય છે ફોર અ હ્યુમન બિંગ્સ, માણસ માટે આવું શક્ય છે ટુ એક્વાયર પાવર્સ ટુ મેન્યુપ્લેટ, એક્વાયર એટલે કે જે જરૂરિયાત છે એવી શક્તિઓ, બરાબર, પાવર્સ એક્વાયર એટલે કે જેવી તમારે જરૂરિયાત છે એવી શક્તિઓનો તમે ઉપયોગ કરી શકો છો, બરાબર, એ વસ્તુનો તમે ઉપયોગ કરી શકો છો. ટુ મેન્યુપ્લેટ એટલે કે એકથી વધારે, ધ પ્રોપર્ટી ઓફ મેટર એટલે કે અલગ અલગ પદાર્થ, મેટર એટલે પદાર્થ, બરાબર, કે દ્રવ્ય, મેટર એટલે દ્રવ્ય, પ્રોપર્ટી એટલે કે એનો ઘન અવસ્થા, બરાબર, એના ગુણધર્મો, પ્રોપર્ટી એટલે કે ગુણધર્મો, એના અલગ અલગ ગુણધર્મોના આધારે ભેગા કરીને તમે એનો શું કરી શકો છો, બનાવી શકો છો. જેવી પણ તમારી એક્વાયરમેન્ટ એટલે કે જરૂરિયાત છે એવી જરૂરિયાતો તમે બનાવી શકો છો. કોઈ પણ વસ્તુની અંદર ગુણધર્મ લાવી શકો છો. પહેલાં જે લોખંડ છે, બરાબર, એ મોંઘું છે, તો તમારા જે વાહનોના એન્જિન છે તે એક મજાના કાસ્ટ આયર્ન એટલે કે લોખંડની અંદર પ્રક્રિયા કરીને બનાવવામાં આવ્યા છે કે જેનાથી એને મજબૂતાઈ પણ મળે અને સ્થિતિસ્થાપકતા મળે અને લાંબો સમય સુધી ટકે. તો આ એવી જ વાત છે કે એની જે પ્રોપર્ટી છે એટલે કે એની, બરાબર, એના ગુણધર્મો છે એ તમે એમાં ફેરફાર કરી શકો છો. AutoFab is now creating opportunity for a manufacturers to satisfy the unique need of customer. AutoFab એક એવી ટેકનોલોજી છે કે જે અત્યારે ક્રિએટિંગ એટલે કે નવું બનાવે છે, ઓપોર્ચ્યુનિટી એટલે કે અલગ અલગ તકો, બરાબર, ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટી એટલે કે જુદી જુદી તકો, ફોર અ મેન્યુફેક્ચરર એટલે કે બનાવનાર, બરાબર, ઉત્પાદક, ટુ સેટિસ્ફાય એટલે કે સંતોષ, ટુ યુનિક નીડ એટલે કે અજોડ એવી જરૂરિયાત ઓફ કસ્ટમર એટલે કે એક ગ્રાહક છે એને એના શોરૂમમાં કઈ વસ્તુ ના ગમી, એને એક અલગ પ્રકારની કલ્પના કરી છે કે મારે આવી ગાડી જોઈએ છે, મારે આવું વસ્તુ જોઈએ, તો એ વસ્તુ તે કમ્પ્યુટર ઉપર, બરાબર, ડિઝાઇન કરીને બનાવી શકે છે. એવી, બરાબર, એવા ઉત્પાદકો અત્યારે આપણને મળ્યા છે અને એવી જુદી જુદી, બરાબર, ટેકનોલોજીનો અત્યારે વિકાસ થઈ રહ્યો છે એની વાત કરે છે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન્ટુ ધ ડિઝાઇન, development and production process will lead to unexpected new product. ઇન્વાઇટિંગ એટલે આમંત્રણ આપવામાં આવે છે, તો ધ કસ્ટમર એટલે કે ગ્રાહકને, ઇન્ટુ ધ ડિઝાઇન એટલે કે અલગ અલગ નવી બરાબર ડિઝાઇનો દ્વારા ગ્રાહકને શું આપવામાં આવે છે એની તરફ ખેંચવામાં આવે છે. ડેવલપમેન્ટ એટલે કે વિકાસ કરવો, એન્ડ પ્રોડક્શન એટલે કે ઉત્પાદન, પ્રોસેસ એટલે કે પ્રક્રિયા, વિલ લીડ એટલે કે આગેવાની કરવી, ટુ ધ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ એટલે કે જે કલ્પના નથી કરી, અનએક્સપેક્ટેડ એટલે કે નવી, બરાબર, એટલે કે નવી ગ્રાહકોની જે જરૂરિયાતો છે એવું ઉત્પાદન કરવું, એવી વસ્તુનું ઉત્પાદન અહીંયા તમે AutoFab ટેકનોલોજીની મદદથી કરી શકો છો. ઇન AutoFab ધ કસ્ટમર ઇઝ અ કોન્સ્ટ્રક્ટર, બરાબર, કન્સ્ટ્રક્ટર એટલે બાંધકામ કરનાર થાય, બરાબર. AutoFab ધ કસ્ટમર ઇઝ અ કોન્સ્ટ્રક્ટર એટલે કે એનો સહ સ્થાપક, બરાબર, સહ બનાવનાર, સહ ઉત્પાદક, બરાબર, તે કોન્સ્ટ્રક્ટર એટલે કે બનાવનાર, બરાબર, કે કોઈ વસ્તુ છે એને જોડી તોડીને તૈયાર કરવું. તો જે ગ્રાહક છે એ AutoFab ટેકનોલોજીનો ઉપયોગ કરશે એનાથી એ કન્સ્ટ્રક્ટર થઈ જશે એટલે કે મુખ્ય માલિક એ કંપની કહેવાય ને બનાવનાર કહેવાય કોણ? ગ્રાહક. તમને ડિઝાઇન ગમે છે, તમને કંઈક વસ્તુ બને છે, તમે જાતે બનાવો, એ ડિઝાઇન છે એ કંપનીને આપો તો એ કંપની તમને એવી પ્રોડક્ટ બનાવીને, એવી વસ્તુ બનાવીને તમને આપશે, બરાબર, કે જે તમને જેવી છે એવી. હવે એનાથી એને ફાયદો પણ થવાનો, તો તમને એક એનો બિરુદ આપશે સહસ્થાપકનો, બરાબર. એક્ઝામ્પલ તરીકે એક બજાજનું એક બાઇક આવે છે જેનું નામ છે વિક્રાંત, બરાબર, તમે બધા નામ સાંભળ્યું, તો એ બાઇક વિક્રાંત એ બનાવ્યું છે, એને જે ડિઝાઇન ગમતી હતી એના આધારે, તો એના નામ ઉપરથી એને નામ આપવામાં આવ્યું છે, બરાબર. એટલે હું એ જ તમને કહેવા માગું છું કે ગ્રાહક છે એ ઉત્પાદક બની જશે. ના પ્રોડક્ટ લિયાબિલિટી એટલે કે એટલે કે જરૂરિયાત, એટલે ગ્રાહકને, બરાબર, વસ્તુની જે જરૂરિયાત છે. અધર રિસ્ક એન્ડ પેટર્ન રાઇટ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર એટલે કે ગ્રાહકની સાથે એના પેટર્ન એટલે કે ડિઝાઇનના આપણે ઉપરથી લેવા પડે, રાઇટ્સ એટલે કે હક્કો લેવા પડે
કે આ ડિઝાઇન બનાવી છે એ મારા ઉપર મોકલવી પડે સરકારમાં, અને આ સરકારમાં મોકલું પછી પાસ થાય પછી જ બને. તો એના હકો છે એની પણ જરૂરિયાતો છે એ અડધી અડધી વહેંચવામાં આવશે. લિએબિલિટી એટલે કે આવશ્યકતા, જરૂરિયાત. ઓકે, રાઇટ એટલે કે હકો. શેર વિથ ધ કસ્ટમર, ગ્રાહક સાથે શેર કરવામાં આવશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન અ સોસાયટી. બરાબર, જે ઓટોમેટિક ફેબ્રિકેશન છે બરાબર તે સમાજ પર જોરદાર પ્રભાવ પાડી રહ્યો છે. બરાબર, ડ્રામેટિક એટલે કે જોરદાર, અને ઇમ્પેક્ટ એટલે અસર એટલે કે પ્રભાવ, અને સોસાયટી એટલે કે સમાજ ઉપર તમે ઘણો બધી અસર કરી રહ્યા છો. ઓકે, તો અહીંયા સુધીની વાત કરીએ આપણે. તો તમે જોયું કે આપણને ઓટોફેબ ટેકનોલોજીનો કઈ કઈ જગ્યાએ ઉપયોગ થઈ રહ્યો છે, શું થઈ રહ્યું છે એ આપણને જાણવા મળશે. કે ઓટોફેબ ટેકનોલોજી છે એના દ્વારા આપણે આપણા જે ઈચ્છા હશે, જેવી કલ્પના હશે એવી વસ્તુને આપણે બનાવી શકશું. ઓકે, અહીંયા આપણે આટલું રાખીએ. બીજું નેક્સ્ટ કાલે લેક્ચરમાં જોઈશું. બરાબર, જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.